નમસ્કાર, રામ રામ દોસ્તો. મિત્રો, ખાસ આજે વાત કરવાની છે કે જે ચૈતરભાઈ વસાવાને અને એમની સાથે જે 8 આરોપીઓને 7 વર્ષની જે સજા થઈ છે એને લઈને વાત કરવાની છે. અને બીજા પણ સમાચાર એવા સાંભળવા મળી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા હવે ભાજપના વોશિંગ મશીનમાં જવાની તૈયારીમાં છે. આવા ક્યાંક ને ક્યાંક એધાણ સંભળાઈ રહ્યા છે. મિત્રો, આગળ વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે કોણે આવું નિવેદન આપ્યું છે. અને એક વ્યક્તિએ નથી આપ્યું, પણ બે વ્યક્તિએ નિવેદન આપ્યું છે. અને ચૈત્ર વસાવાના ભાષાને લઈ, ચૈતરભાઈ વસાવાના વર્તનને લઈ અને એ લોકોએ એવું અનુમાન કર્યું છે અને એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા હવે વારંવાર જેલવાસ ભોગવી રહ્યા છે. એમનાથી કંટાળી જેલના ધક્કા, કોર્ટના ધક્કા, એના બધાથી કંટાળી અને ચૈતરભાઈ વસાવા હવે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા મજબૂર થઈ રહ્યા છે. આવું કહી રહ્યા છે લોકો. એમને આપણે આગળ વિડીયોની અંદર જોવાનું છે, સાંભળવાનું છે. પરંતુ ચૈતરભાઈ વસાવાને જેલવાસનો આજે લગભગ 5મોથી 6ઠો દિવસ થઈ ગયો છે. પરંતુ એવાની અંદર વર્ષાબેન વસાવા એક દિવસ પહેલાં એમને જેલની અંદર વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યારે મુલાકાત કરવા ગયા અને ત્યારબાદ ચૈતરભાઈ વસાવાએ એમને શું વાતચીત કરી છે. અને વર્ષાબેન વસાવાએ ડેડિયાપાડા જે એમનો વિસ્તાર છે, ધારાસભ્ય જે વિસ્તાર છે ચૈતરભાઈ વસાવાનો, ત્યાં આગળ એક નાનકડી મિટિંગનું આયોજન કર્યું. જ્યારે વર્ષાબેન વસાવા ચૈતરભાઈ વસાવાને મળીને આવ્યા, એમને શું વાતચીત થઈ અને આવનારા સમયની સાથે કેવી રીતે રેલી કરવાની, જન સૈલાબ અને ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં કેવી રીતે આગળ કાર્યવાહી કરવાની અને કોને કોને સાથ સહકાર આપવાની ચર્ચા કરી. એ પણ આપણે વર્ષાબેન વસાવાના આ વિડીયોના આ નિવેદનને સાંભળીએ. આભાર માનું છું. હવે જ્યારે 2 દિવસ પહેલાં જ અમે મુલાકાત માટે ગયા હતા, ખાસ તો વાતચીત થઈ અને આમ કીધું છે કે સામાજિક રીતે તમે પ્રોગ્રામ કરો છો તો જે પણ આપણા મોટા નેતાઓ છે, સાથ સહકાર આપતા હશે એમને બધાને તમે આમંત્રણ આપજો. એટલે બધા જ અહીંયા ડેડિયાપાડામાં આવશે. અને બીજું ખાસ દુઃખદની વાત તો એ છે કે જે 18 દિવસનું બાળક છે તે ત્યાં આખી રાત રડે છે. એટલે દુઃખની વાત તો વધારે જ છે. બાળક છે એટલે ખાસ તો બધા મોટી સંખ્યામાં આવશે એવી તો હું આશા રાખું છું. પણ વારે ઘડી આવું થાય છે. પરિવાર પર હું એકલી છું આજે બાર. એટલે તો ખરેખર મિત્રો, જ્યાં વર્ષાબેન વસાવાની આપણે વાત સાંભળી, એમને ખૂબ જ દુઃખ અનુભવી રહ્યા છે કે ચૈતરભાઈની સાથે સાથે જે ચૈતરભાઈના જે બેન છે એમને 17 દિવસનું બાળક એ પણ એમની સાથે સાથે જેલવાસની અંદર છે. અને એને લઈ અને વર્ષાબેન વસાવા એ ભાવુક થઈ ગયા હતા અને એમની આંખોમાંથી આંસુ પણ નીકળી ગયા. અને લોકોને આહવાન કર્યું છે કે જેટલા પણ કાર્યકર્તાઓ છે, સંયોજકો છે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, એ તમામ બધા મળી સાથ સહકાર આપવા વિનંતી કરી છે. અને સારી રીતે આંદોલન કરવાની પણ એમને વાત કરી. અને ક્યાંય લડાઈ ઝઘડા કે પથ્થર કે એવું કંઈ પણ કરવાનું અને શાંતિપૂર્વક ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં રેલીઓ કાઢવાનું કહ્યું છે. અને એને અનુરૂપ આવનારા 2 તારીખ 2 જુલાઈના રોજ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં અને એમને જેલમાંથી જલ્દી છુટકારો મળે એના ભાગરૂપે 2 જુલાઈના રોજ ડેડિયાપાડા ખાતે પીઠા ગ્રાઉન્ડની અંદર એક મોટો જન સૈલાબ, એક જન સમર્થન, અને કે જેની અંદર માત્ર ફક્ત આદિવાસી વિસ્તાર નહીં, નર્મદા ભરૂચ જિલ્લો નહીં, પણ સમગ્ર ગુજરાતથી દરેક સમાજના લોકો ત્યાં આગળ એકત્રિત થવાના છે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં, ન્યાય માટે. અને માત્ર ગુજરાત નહીં, પરંતુ આ આપણા પાડોશી રાજ્ય જેવા કે રાજસ્થાન, ત્યાંથી પણ અનેક ધારાસભ્યો BJPના આવવાના છે. એમને પણ એક ખુલ્લું સમર્થન આપ્યું છે. અને મધ્યપ્રદેશ હોય, જેટલા પણ આદિવાસી વિસ્તાર, જે આદિવાસીના સમાજો જેટલા પણ રાજ્યોમાં રહે છે, ત્યાંથી મોટા આગેવાનો પણ ત્યાં આગળ પધારવાના છે 2 જુલાઈના રોજ. અને આગળના સમયમાં એ જોઈએ કે શું, અને જ્યારથી પણ ચૈતરભાઈ વસાવા જેલવાસ ગયા છે ત્યારથી હરરોજ ક્યાંક ને ક્યાંક
નાની મોટી રેલીઓ જોવા મળી રહી છે ચૈત્રભાઈ વસાવાના સમર્થનમાં, એમની ન્યાયની લડાઈ માટે, કે જ્યાંથી કરીને સરકાર સુધી વાત જાય, તંત્ર સુધી વાત જાય, કાનૂન સુધી વાત સાંભળવામાં આવે. અને જે રીતે ચૈત્રભાઈ વસાવાને એક નાનકડા કેસની અંદર આટલી મોટી સજા આપી દીધી છે, અને એ પણ નવ એમની સાથે 9 આરોપીઓ સાથે બીજા દોષિત સાબિત કરવામાં આવ્યા. અને એને લઈ અને ગુજરાતભરમાં જે રોષ જોવા મળી રહ્યો છે, આપણે જોયું કે રોજ એક દિવસ મહેસાણા, એક દિવસ જોવા મળે છે તો ડીસા, ધાનેરા, ઘણી બધી જગ્યાએ આડાળવા, આપણે વડોદરા, સુરત, નવસારી, દરેક જગ્યાએ ઠેર ઠેર જગ્યાએ ચૈત્રભાઈ વસાવાના સમર્થનમાં લોકો રેલીઓ કાઢી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે કે વહેલી તકે ચૈત્રભાઈ વસાવાને ન્યાય આપવામાં આવે. અને હવે વાત કરવી છે મિત્રો કે ચૈત્રભાઈ વસાવાને જે રીતે લોકો ઠેર ઠેર જગ્યાએ રેલી કાઢી રહ્યા છે, આંદોલનો કરી રહ્યા છે, અને હજુ 2 જુલાઈના એક મહા આંદોલન થવાનું છે, તો શું આ બધું કરવાથી સરકારના પેટનું પાણી હાલશે ખરા? કાયદા વ્યવસ્થાની અંદર થોડો ઘણો ફેરફાર થશે કે નહીં એ પણ આપણે જાણીએ. પણ મારા માનવા મુજબ તો હું એવું માનું છું કે ચૈત્રભાઈ વસાવાને ના કોઈ રેલી કે ના કોઈ આંદોલન કે કોઈ પણ ભાગરૂપે આ કોઈ વાત ધ્યાન લેવાતી નથી. કાયદો કાયદાનું કામ કરે છે, પરંતુ જે મોટા મોટા આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, બીજા આદિવાસી સમાજના જે મોટા આગેવાનો છે, આ બધા સાથે મળી અને હાઈકોર્ટની અંદર વહેલી તકે અપીલ કરવામાં આવે તો કદાચ સ્ટે ઓર્ડર લાવી શકાય અને ચૈત્રભાઈ વસાવાને જામીન ઉપર કદાચ પેરોલ મળી શકે છે હાઈકોર્ટ દ્વારા. તો હજુ સમય છે, વહેલી તકે બને એટલી વધારે સમયની અંદર, બને એટલા સમયની અંદર જલ્દીથી જલ્દી આ તમામ આગેવાનો છે જે ચૈત્રભાઈ વસાવા સાથે છે એ વહેલી તકે હાઈકોર્ટમાં અપીલ કરે અને ચૈત્રભાઈ વસાવાને છોડાવવાની પૂરતી કોશિશ કરે અને ન્યાય આપવામાં પણ કોશિશ કરે. હવે મિત્રો વાત કરવી છે કે જે એવા ગુજરાતના નામી 2 એવા લોકો જે અનુમાન લગાવતા હોય છે, ક્યાંક ને ક્યાંક સાચું સાબિત થતું હોય છે, કે જેવી રીતે રાજુ કરપડા ભાજપમાં જેલના ડરથી ઘૂસી ગયા, એવી રીતે હવે જો ચૈત્ર વસાવા પણ આવું કરી શકે ખરા. કારણ કે જ્યારે ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવ્યા, રાજપીપળા જે સેશન કોર્ટની બહાર આવ્યા, ત્યારે એમને જે પત્રકારોએ, મીડિયાવાળા ભાઈઓએ સવાલ જવાબ કર્યા, ત્યારે ચૈત્રભાઈ વસાવાએ વિનમ્રતાથી જવાબ આપી રહ્યા હતા. ના તો એમના ચહેરા ઉપર કોઈ ગુસ્સો જોવા મળી રહ્યો હતો કે ના કંઈ વધારે કોઈ એક્શન જોવા મળી રહી હતી, કે એમને એવું પણ નહોતું કીધું કે મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે કે ભાજપની તાનાશાહી મારા ઉપર ખોટી રીતે કેસ કરવામાં આવે છે. આવું એક પણ શબ્દ ચૈત્ર વસાવાએ કહ્યું નથી. કારણ કે કદાચ આના ઉપરથી એવું લાગી શકતું હોય કે ભાજપમાં જવાની તૈયારી હોઈ શકે. બરાબર, કારણ કે અગાઉના સમયમાં જ્યારે પણ ચૈત્રભાઈ વસાવાને જેલ જવું પડતું ત્યારે એ ગુસ્સાથી એકદમ વાતચીત કરતા, ભાજપ ઉપર તૂટી પડતા, પરંતુ આ વખતે એવું કંઈ જોવા મળ્યું નથી. એમને માત્ર વિનમ્રતાથી જવાબ આપ્યો હતો કે આજે રાજપીપળા સેશન કોર્ટે, નામદાર કોર્ટ દ્વારા જે અમને સજા આપવામાં આવી છે એમને અમે આદર આપીએ છીએ, એનું અમે સન્માન કરીએ છીએ. બસ આટલી જ વાત થઈ હતી. અને એના ઉપરથી એવું થયું કે ના ભાજપનું નામ લીધું કે ના ખોટી રીતે કેસ થયો એવું કંઈ નામ લીધું. તો એના ઉપરથી જગદીશ મહેતા જે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર છે અને જેમનું વારે ઘડીએ કોઈ પણ મુદ્દાની અંદર એક નિવેદન લેવામાં આવતું હોય છે, ત્યારે જગદીશ મહેતાએ આ બાબતને લઈ અને શું નિવેદન આપ્યું છે એ પણ આપણે સાંભળીએ. એટલે ચૈતર વસાવાને આ ચુકાદા અમે બહુ ગુસ્સો નથી. તમે જો ગઈકાલે એને પત્રકારો પૂછ્યું, એને શું કીધું? અદાલતનો નિર્ણય જે છે શિરોમાન્ય છે, અમે આદર આપીએ છીએ અને અમે સ્વાભાવિક જ છે અને હાઈકોર્ટમાં પડકારીશું. આ ભાષા ચૈતરની નથી. ચૈતર વસાવા તો હાહાકાર મચાવે. એને કેમ ન કીધું જે ગોપાલે કીધું, ચૈતરે કાં ન કીધું કે આ ભારતીય જનતા પાર્ટીની ચાલ છે ને આ બેવકૂફ છે ને હોય આમ કરી નાખી? કુછ નહીં. એને કીધું હું આદિવાસી સમાજ માટે લડ્યો છું એટલે મને આવો ચુકાદો આપવામાં આવ્યો છે. હું આદિવાસી સમાજની સેવા કરવામાં પાછી પાણી નહીં કરું. એટલે મૂળ એને આદિવાસીની ફેવર, સહાનુભૂતિ મેળવવાની કોશિશ કરી, ભાજપને ધિક્કારવાની કોશિશ ન કરી. હવે એટલું જ નહીં મિત્રો, જગદીશ મહેતા કહી રહ્યા છે કે આવી રીતે કદાચ તૈયારી હોય ભાજપમાં જવાની, કારણ કે હવે ચૈત્રભાઈ વસાવા કંટાળી ગયા છે ખોટા કેસોનો સામનો કરવાનો, જેલનો સામનો કરવાનો, કોર્ટનો સામનો કરવાનો, આ બધાથી કંટાળી ગયા છે. એટલે કદાચ જો ભાજપમાં જાય તો આ બધામાંથી છુટકારો મળે, રાહત મળે
તો એ વાતને બીજા વ્યક્તિ એવા મેહુલ બોગરા જે એડવોકેટ છે એ પણ આ જ વાત કરી રહ્યા છે કે ચૈત્ર વસાવા જો ભાજપના વોશિંગ મશીનમાં જાય તો એમના ઉપરથી બધા જ કેસ હટી જશે અને એ વોશિંગ મશીનમાં જેમ કપડું ધોવાઈને સાફ થઈ જાય એમ ચૈત્રભાઈ વસાવા ઉપરથી હરેક ગુના હરેક કેસો પરત ખેંચાઈ જાય એવું આપણે અનુમાન લગાવી શકીએ. એવી જ રીતે આ મેહુલભાઈ બોગરા પણ વાત કરી રહ્યા છે, એમને પણ સાંભળો. હું તો આ રેકોર્ડેડ લાઈન ઉપર કહું છું, જે પ્રમાણે મેં જજમેન્ટ વાંચ્યું છે અને જે પ્રમાણે હું બધા વાતાવરણને જોઉં છું કે ચેતરભાઈ પણ વોશિંગ મશીનમાંથી કદાચ નીકળે તો કોઈ મોટી વાત નથી, એમના ઉપરના પણ તમામ આરોપ ધોવાઈ જાય તો એ મોટી વાત નથી, અને જો એ વોશિંગ મશીનમાં જશે તો કદાચ હાઈકોર્ટમાંથી સ્ટે પણ આવી જાય, આવું મારું માનવું છે. અને વોશિંગ મશીનમાં ગયા વગર જો ડાયરેક્ટ હાઈકોર્ટમાં જવામાં આવે તો કદાચ ના પણ મંજૂર થાય, આવું પણ બની શકે. આપણે કોઈ નામદાર કોર્ટ ઉપર કોઈ આરોપ પ્રત્યારોપ નથી કરતા, પણ એક જનરલ પરસેપ્શન છે ને આવું બધું આપણે જોતા આવીએ છીએ કે જ્યારે લોઅર કોર્ટ હોય પછી એ જ રાજ્યની હાઈકોર્ટમાં જવામાં આવે ત્યારે એ જજમેન્ટ હોય એ સ્ટે રહે, એઝ ઇટ ઇઝ રહે, પછી જયારે સુપ્રીમ કોર્ટમાં જવામાં આવે ત્યારે એકદમ આખું એડવર્સ જજમેન્ટ આવે. આવા પણ આપણે ઉદાહરણ જોયા છે. વકીલ તરીકે જજમેન્ટ વાંચવા એ જ અમારું કામ છે. તો આ જજમેન્ટો જે વાંચીએ એ પ્રમાણે અમને આઈડિયા આવે કે આ કેટલો મોટો કેસ છે, કેટલો નાનો કેસ છે, આમાં કેટલી સજા થવી જોઈએ, કેટલી ના થવી જોઈએ. તો જે પ્રમાણે સજા થાય છે એ પ્રમાણે પોલિટિકલી જનરલી આમાં બધું ચાલે છે. તો આમાં કોઈ મોટી વાત નથી કે કદાચ ચેતરભાઈ પણ દબાવમાં આવે અને વોશિંગ મશીનમાં કાલે ઉઠીને નાઈ લે તો કોઈ મોટી વાત નથી. મિત્રો, આજના વિડીયોની અંદર આ હતી ચર્ચા. હવે તમને શું લાગે છે કે ચૈત્રભાઈ વસાવાને હજુ કેટલા દિવસ જેલમાં રહેવું પડશે, અને શું આ બધા જે લોકો સમર્થન કરી રહ્યા છે, હું પણ આપી રહ્યો છું સમર્થન, અને આ બધી જે રેલીઓ થઈ રહી છે, આંદોલન થઈ રહ્યા છે, અને હજુ મોટું આંદોલનની એક ચીમકી છે 2 જુલાઈના રોજ એ ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડની અંદર જે થવાનું છે, અને જો એના કારણથી ચૈત્રભાઈ વસાવાના કેસમાં જો કોઈ ફાયદો કે એવું લાગતું હોય તો તમે શું કહેવા માગો છો, કોમેન્ટ જરૂરથી કરજો. નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરતા જાજો, સાથ સહકાર આપો વિનંતી. રામ રામ, જય માતાજી.